રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ફેસબુકમાં ખોટી આઈડી બનાવી નકલી નોટો અને સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ કરતા બે ઇસમો એલસીબી ભુજ દ્વારા પકડી પડાયા। પશ્ચિમ કચ્છ ભુજ ખાતે સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે છેતરપિંડી કરતા ઇસમો સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ સસ્તા સોનાની લાલચ અને નકલી નોટોને ડબલ કરવાની લોભામણી જાહેરાતો દ્વારા લોકોને ફસાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક કિસ્સાઓ સોશિયલ મીડિયામાં ખોટી ફેસબુક આઈડી બનાવી 1ના બદલે 5 લાખ અથવા 5 લાખના બદલે 15 લાખ જેવી ઓફર આપી તેમજ સસ્તા સોનાના બિસ્કિટના ફોટા અને વિડીયો પોસ્ટ કરીને લોકોને વિશ્વાસમાં લઈ નાણાકીય છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા હતા। એલસીબી ટીમે ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અલગ અલગ સ્થળેથી બે ઇસમોને ઝડપી પડ્યા હતા। તેમની પાસેથી મળેલા મોબાઈલ ફોનમાં બનાવટી ફેસબુક આઈડી અને છેતરપિંડી માટે તૈયાર કરેલી પોસ્ટ મળી આવી હતી। પૂછપરછ દરમિયાન બંને લોકોએ લાલચ આપી પૈસા પડાવવાનો ઈરાદો અને કબૂલાત કરી હતી। આ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે લોકોને આવી લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવાની અપીલ કરી છે। પકડાયેલા આરોપીઓમાં મોસીમ કરીમ સુમરા, ઇમરાન ઉર્ફે નિલભા કાસમ સુમરાનો સમાવેશ થાય છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।